સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે કે જ્યાં ઝાડા ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત થયું છે। ડિંડોલીમાં પ્રશાંત પાટીલ નામના પોલીસ જવાનનું મોત થયું હોવાની વિગત છે। 2 થી 3 દિવસથી ઝાડા ઉલટી થતા સારવાર અર્થે દાખલ કરાયા હતા। સારવાર દરમિયાન પોલીસ કર્મચારીનું મોત થયું છે। પોલીસ કર્મીનું મોત થતા તંત્ર દોડતું થયું। તો 2-3 દિવસથી ઝાડા ઉલટી થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને જે વિગતો મળી રહી છે તે દરમિયાન સારવાર દરમિયાન પોલીસ કર્મીનું મોત થયું છે। સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગત આપી રહ્યા છે। બળદેવ, પૂરી વિગત। સુરત શહેરની અંદર છેલ્લા ઘણા દિવસથી અલગ અલગ વિસ્તારોની અંદર જે ગરમી ચાલી રહી છે અને તેના કારણે જે ઝાડા ઉલટી અને જે તાવના જે કેસો છે તે વધી રહ્યા છે, ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલની અંદર સતત દિન પ્રતિદિન ઓપીડીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે વધુ એક ઝાડા ઉલટીના કારણે એક યુવકનું જે મોત થયું છે। સુરતના ડિંડોલી જે વિસ્તારની અંદર ટ્રાફિક પોલીસ વિભાગની અંદર જે ફરજ બજાવતા પ્રશાંત પાટીલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં જે ખસેડવામાં આવ્યો હતો, છેલ્લા વધુ જે રીતે છેલ્લા 3-4 દિવસથી તેમને જે ઝાડા ઉલટી થઈ રહી હતી અને તેના કારણે તેમની જે તબિયત હતી તે લથડી હતી। ખાનગી હોસ્પિટલની અંદર જે સારવાર લઈ રહ્યા હતા અને તે દરમિયાન સારવાર દરમિયાન આ જે પોલીસ કર્મી છે તેનું મોત થયું છે રોગચાળાની અંદર, જે ગંભીર બાબત કહી શકાય। કારણ કે સુરત શહેરની વાત કરીએ તો ખાસ કરીને નાના બાળકોને પણ આ જે ઝાડા ઉલટીના જે કેસોની જે સંખ્યા છે સતત વધી રહી છે, તાવના કેસોની સંખ્યા વધી રહી છે। સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્વીમેર હોસ્પિટલની અંદર સતત દિન પ્રતિદિન અત્યારે 600 થી 700 ઓપીડી છે તે દરરોજની આવી રહી છે અને તેના લીધે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જે આરોગ્યની ટીમો છે, જે વિસ્તારની અંદર ઝાડા ઉલટીના જે કેસો દેખાય છે તે જે ચેકિંગ છે આરોગ્યની ટીમ મોકલી અને તપાસ કરવાની પણ જે કામગીરી છે પણ કરવામાં આવી રહી છે। બિલકુલ, તો જે રીતે 2 થી 3 દિવસથી આ પોલીસ કર્મચારીને ઝાડા ઉલટી થયા હતા અને તે બાદ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પોલીસ કર્મચારીનું મોત થયું છે।